વધતા જતા બળાત્કારની ઘટના અને છેડતીની ઘટનાઓ વચ્ચે છોકરીઓને મહિલાઓએ પોતાનું સ્વરક્ષણ કરી શકે તે માટે સુરત પોલીસ દ્વારા શાળાઓમાં જઈને તેઓને સેલ્ફ ડિફેન્સ સાથે ગુડ ટચ અને બેડ ટચ અંગે માહિતી આપી જાગૃત કરવામાં આવી હતી। નાની નાની બાળકીઓથી લઈને યુવતીઓ પર બળાત્કાર સાથે છેડતીની વધી રહેલી ઘટનાઓને લઈને સુરત પોલીસ એક્શનમાં આવી છે અને શાળામાં જે વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ અંગે માહિતીગાર કરાઈ રહી છે તો સાથે ગુડ ટચ અને બેડ ટચ અંગે પણ વિદ્યાર્થીનીઓને માહિતી આપી છે। તે સુરતના ચોક બજાર પોલીસના મહિલા પીએસઆઈ સહિતની ટીમ દ્વારા એક ખાનગી શાળામાં જઈ ત્યાં વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ અંગે અને ગુડ ટચ બેડ ટચ અંગે માહિતી આપી હતી। મારું નામ પીએસઆઈ પીએન પટેલ છું અને હું ચોક બજાર પોલીસ સ્ટેશનમાં નોકરી કરું છું અને આજે આ મારુતિ વિદ્યાલયમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે અલગ અલગ છોકરીઓના રેપ કેસીસ છે કે છેડતી છે કે પછી બીજી રીતે બી કોઈ હેરાનગતિ હોય છોકરીઓને તો એના માટે અમે આ પ્રાથમિક રીતે પ્રયાસ કરી રહ્યા છીએ કે એ લોકો પોતાનું સેલ્ફ ડિફેન્સ જાતે કરી શકે। એના માટે આજે આ પ્રોગ્રામ રાખ્યો છે આ મારુતિ વિદ્યાલયમાં કે જેથી આજ પછી બી જ્યારે બી કોઈ આ રીતના બનાવ બને ત્યારે બેઝિક રીતે પ્રાથમિક રીતે પોતાની સ્વ બચાવ કઈ રીતના કરવું અને શું એમાં ટેકનિક યુઝ કરવી કે જેથી પોતાનો બચાવ કરી શકે અને ભવિષ્યમાં એમની જોડે કંઈ બીજો બનાવ ન બને એના માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। એ માટે કરાટેના બીજા જે સ્ટાફ છે એમને બી બોલાવવામાં આવેલા છે આ સ્કૂલમાં અને છોકરીઓને આ માટે એમને શીખવાડવામાં આવી રહ્યા છે અને સ્કૂલમાં બી અમે એ રીતનો પ્રયાસ કરીએ છીએ કે ભવિષ્યમાં એ લોકો આ રીતના એક વીકમાં એક રીતનો એક પીરિયડ રાખે કે જેથી એ લોકો પોતાને આ રીતના ટેકનિક્સ એ લોકોને શીખવાડી શકે કે સેલ્ફ ડિફેન્સ કઈ રીતના કરવું। બાળકોમાં ખાસ કરીને નાની બાળકીઓમાં પણ જે દુષ્કર્મ જેવી ઘટના સામે આવી રહી છે ત્યારે સુરત પોલીસ દ્વારા જે ગુડ ટચ બેડ ટચ જેવા પણ કાર્યક્રમ તો વેડ રોડમાં ચોક બજારમાં કઈ રીતના કાર્યક્રમો આગામી દિવસોમાં? હા, અમે અત્યારે બી મહિનામાં કે એ રીતના અમે ટ્રાય કરતા જ રહીએ છીએ કે દરેક સ્કૂલ જેટલી છે સ્કૂલો એ બધાને કવર કરી લઈએ અને અત્યાર સુધીમાં ઘણી બધી સ્કૂલોમાં ગુડ ટચ બેડ ટચનો પ્રોગ્રામ કરી ચૂક્યા છે અને અગાઉ બી જેટલી સ્કૂલો છે એ બધાનો ફરીવાર એકવાર રિપીટ કરીને બી અમે ટ્રાય કરીશું કે જેથી એ લોકોને માહિતગાર થાય નાની છોકરી બાળકીઓ છે કે એ લોકોનો કયા પ્રાઇવેટ પાર્ટ છે કે શું છે ગુડ ટચ કોને કહેવાય બેડ ટચ કોને કહેવાય અને એ લોકો સમજી શકે કે કોણના ઉપર તમે ટ્રસ્ટ કરી શકો છો કે જેથી એ લોકોને ઇન ફ્યુચરમાં કંઈ થાય પ્રોબ્લેમ તો લોકો સમજી શકે કે આ જે ટચ છે ગુડ છે કે બેડ છે એના હિસાબે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી નાની બાળકીઓ પર બળાત્કારો સામે કોર્ટે લાલના કરી 3ને આજીવન ફાંસીની સજા આપી છે ત્યારે છેડતી કરનારા સામે પણ પોલીસે લાલના કરી છે તો બાળકોને પણ આવા સમયે કેવી તકેદારી રાખવી અને સેલ્ફ ડિફેન્સ કઈ રીતે કરવું તે અંગે સુરત પોલીસને માહિતી આપી હતી। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।